العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، يا من ذكره شرف للذاكرين، يا من شكره فوز للشاكرين، يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء، يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته. عليكم السلام ورحمة الله. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. ما يفعل الله بعذابكم إن شكرتم وآمنتم وكان الله شاكرا عليما. اللهم صل على محمد وآل محمد. बीमारों शफायाबी मांगे। मज़ारात मुक़द्दसात ज़ायरीन कराम, मोमिनीन कराम, अज़ादारान कराम, पर्देदार औरतों की हिफाजत, अमान, इज्जत, कामयाबी वास्ते ज़ालिम नीस नाबूद ज़लील रुस्वा तबाह ने बर्बाद થઈ જાય. हर एक मोमिन ની हर एक दिली उम्मीद पूरी થાય. જે બી મોમિન જે બી કાઈ વ્યાધિ પરેશાની દુખો ગમોમાં મુબ્તલા હોય, અલ્લાહ તાલા ગમે હુસૈનના સદકાથી એની તકલીફોને દૂર ફરમાવે. ખાસ કરીને આપણો જવાન દીકરો જે લાપતા છે, એક મુદ્દત થઈ, અલ્લાહ તાલા એને સહી સલામત ખુશીની સાથે ફરીવાર ઘરે આવ નસીબ ફરમાવે. આપણા મરહૂમીનને જન્નતમાં આલી દરજો મળે. इमाम ज़मान अलैहिस्सलाम નો ઝુહુર જલ્દ થાય. આપણે इमाम ज़मान अलैहिस्सलामના સાચા અંસારોમાં શુમાર થઈ શકે. ખાસો ખાસ મજલિસ હુસૈન अलैहिस्सलामની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે, એને હાસિલ કરવા માટે ખુલૂસે દિલની સાથે 3 વખત બાઆવાઝે બુલંદ સલાવત. खुदावंद मेहरबान कुरान मजीद ने सूरे मुबारक निसानी आ आय मुबारका माटे इरशाद फरमावी रह्यो छे, शा माटे अल्लाह तमोने अजाब देसे जो तमे लोका अल्लाहनी नेमतोनो शुक्र अदा करशो अने ईमान लावशो. अल्लाह तो शुक्र अदा करवा वाळाओ, ईमान लावा वाळानी कदरदानी करवा वाळो छे अने हर चीज ने जानवा वाळो छे. गेका रातनी मजलिस आ मंजिल सुधी पहुंची हती के जो आपणे चाही रह्या छे के आपणा दिलनी गहराई थी शुक्रनो जज्बो उभरे, तो एना माटे एक पहली वस्तु तो ये छे कि आपरे अल्लाह तालानी नेमतों ने समझिए, एनी ऊपर गौर करे, फिक्र करे. कारण के नेमत समझમાં નથી આવી તો પછી શુક્રનો જज्बो ક્યાંથી નીકળશે. અને જે ગલતી આપણે કરે છે ઈ આ છે કે જે नेमत આપણી પાસે નથી, આપણે બીજા સાથે કમ્પેર કરી રહ્યા છે, આપણે ઈ नेमत સાથે કમ્પેર કરી રહ્યા છે. મારી પાસે આ નથી એના કારણે જે લાખો नेमतो અલ્લાહ અતા કર્યો છે એની કોઈ જાતની ન કદર છે
ન તો પછી શુક્ર છે, બલકે આખી જિંદગી નેમતોના દરિયાઓમાં ડૂબીને બી इंसान जे छे ने अल्लाह ताला ની સામે જે છે ને શું કહું, શુક્ર તો નથી, એક જાતનો શિકવા છે. અને ઇન્સાનને થાય એમ ના કે ના થાય, જેની ઉપર તકલીફ હોય ને એ જ સમજે, જેની જરૂરત પૂરી ના થતી હોય ને એ જ સમજે. પણ એવા ટાઈમે સોલ્યુશન એ છે કે આપણે જોવે કે આપણે મઝહબ શું ઉસૂલ અપનાવ્યો છે. એક આખરી વાક્યો તમારી સામે પેશ કરું. હુજ્જતુલ ઇસ્લામ શેખ હુસૈન અંસારિયાન આજના જમાનાના ઓલિમે રબ્બાની પોતાની કિતાબની અંદર લખે છે, અબુ બસીર ઇમામ અલી નકી અલૈહિસ્સલામની ખિદમતમાં હાજરી આપે છે. અને શા માટે આવે છે? બિચારા આટલા ગરીબ હતા, થાકી ગયા હતા એ ગરીબીથી. તે ઇન્સાનથી થાય ત્યારે તો કહેવામાં આવ્યું છે ને, વતવાસૌ બિલ હક્કી વતવાસૌ બિસ સબ્ર. મોમિન એકબીજાને નસીહત કરતા રહે છે, હક ઉપર સાબિત કદમ લેવાની અને સબ્ર કરવાની. બધાય માણસો, હું હો કે તમે હો, કોઈ બી ઇન્સાન હોય, એ ઇન્સાન નસીહતનો મોહતાજ છે. કાંઈ જાણકારી રાખવું, ઇલ્મ રાખવું, નોલેજ રાખવું એની જગા ઉપર છે, પણ કોઈ માણસની કોન્સેઈ મળવું એ લાઝિમ છે. અને ગમ જો દિલની અંદર હોય તો જે મોમિન ઉપર આપણને ભરોસો હોય એની સાથે વાત કરવું જોઈએ, દિલને ખાલી કરવું જોઈએ. નહીં તો છે ને આપણો દિલ ફાટી જાય. આપણા બુઝુર્ગો કહેતા હતા, તમે બી આ પ્રોવેર્બને સામે રહો કે જો કોઈ તમને એવો માણસ ના મળે જેની સાથે તમે દિલનો દુઃખની વાત કરી શકો, તો એક પથ્થરને તમે સામે રાખો, પથ્થરને વાત કરો, એ પથ્થર મારી પર આ મુસીબત છે, હું આવી તકલીફમાં છું, બોલો. વાતને દિલની અંદર દબાવો નહીં, બહુ જ ખરાબ. મૌલા અલી અલૈહિસ્સલામની સીરતમાં મળે છે. મૌલા અલી અલૈહિસ્સલામ જનાબે ફાતિમાની શહાદત પછી, ખાસ કરીને કૂફાની જિંદગીની અંદર જે આપણે સાંભળે છે કે કૂવો ખોદતા હતા અને કૂવાની અંદર પોતાનું માથું રાખી પોતાનું દુઃખ બયાન કરતા હતા. જો આ કોમ મારી કેટલી બેકદરી કરી રહી છે એ એક અલગ મોસું છે, એમાં નથી જઈ શકતો. હું ફક્ત ઇશારો કરી રહ્યો છું કે ઇન્સાન લાઝિમ છે કે વાત કરે, ભરોસાદારને વાત કરે, જાણકારી રાખવા વાળાને વાત કરે, તો અલ્લાહ તાલા એને જે છે ને હિકમતના કલેમાત સાંભળવું નસીબ ફરમાવશે અને એનાથી એના દિલને જે છે ને હિંમત અને તાકાત મળે. અબુ બસીર થાકી ગયા હતા. हालांकि इमाम अलैहिस्सलामના સહાબી, ભરોસાદાર સહાબી, એક ફેર ઇમામ अलैहिस्सलामની ખિદમતમાં આવે છે. આજે જે છે ને મને શિકાયત કરું છું, મૌલા હું બહુ ગરીબ છું, હવે થાકી ગયો છું આ ગરીબીની સાથે. એનો બયાન છે કે જ્યારે હું ઇમામ અલી નકી अलैहिस्सलामની બારગાહમાં હાજરી આપ્યો, ઇમામ अलैहिस्सलाम જે છે ને મને જોઈને તરત જ બોલાવ્યા, બાજુમાં બેસાડ્યા. હું ત્યાં જઈને બેસી ગયો. હજી તો હું એક બોલ નથી બોલ્યો. સામેથી ઇમામ अलैहिस्सलाम, કારણ કે ઇમામ હતા, સામેવાળાની દિલની વાત, મગજની વાત તરત જ પારખી લેતા હતા, જાણી લેતા હતા. ઇમામ अलैहिस्सलाम અબુ બસીર તરફ જોવે છે. અબુ બસીર કે જી મૌલા, તમે અલ્લાહ તાલાની કઈ કઈ નિયમતોનો શુક્ર અદા કરશો? અલ્લાહ તાલા તમને જે છે ને ઈમાનની નેમત આપ્યો, એના થકી ઈમાનની નેમત, આ ઈમાનનો જે રિસ્ક તમને આપ્યો, લફ્ઝે રિસ્ક છે, અલ્લાહ તાલા તમને ઈમાનનો રિસ્ક અતા કર્યો, એના થકી તમારા શરીરને જે છે ને જહન્નમની આગથી બચાવી લીધો આ ઈમાનના કારણે. આટલો નહીં, તમને જે છે ને કદાચ સંતોષી આપ્યો, એના થકી તમને ફુઝુલ ખર્ચી અસરાફથી બચાવી રાખ્યો છે. એ અબુ બસીર, તમે જે છે ને તમે એ મહેરબાન અલ્લાહની જે છે ને શિકાયત કરવા માટે તમે મારી પાસે આવ્યા છો. અબુ બસીરનું બયાન છે, મારાથી એક બોલ ના બોલાય. જે આપણામાંથી એક પ્રોવેર્બ છે, કાપો તો લોહી ના નીકળે, એવી હાલત તો કે મારાથી કાંઈ બોલાય નહીં. તો પછી ઇમામ अलैहिस्सलाम કહે છે, અબુ બસીર, હું એના માટે આ વાત બયાન નથી કરતો કે મને તમારી મદદ નથી કરું, હું હુકમ આપી ચૂક્યો છું મારા ગુલામોને, તમને 100 દિનાર આપવામાં આવશે. તો જોયા ને, ઘણી વખતે જે છે ને આપણને મોરાલની જરૂર પડે છે.
आपने भले आपने जानता हसो समझता हसो पर लाजिम छे कोई समझावा वारो आपने समझावे। मजलिस नो खुतबे जुमानो दर्स नो असल रोल ई छे के समझाऊं। पर आटलो याद रहे कि अल्लाह नी नेमत ने समझू जरूर छे। एक दुरूद पढ़िए मोहम्मद वाले मोहम्मद पर। इमाम ज़ामिन सामीन इमाम रज़ा अलैहिस्सलाम एमनी बयान करेली एक अजीम हदीस ना सहारे थी मारो बयान नो खुलासो पेश करूं छुं। मुसलसल तमारी खिदमत में इमाम अलैहिस्सलाम फरमाव्या 7 જાતના માણસો ઈ છે કે જે પોતાની મશ્કરી કરી રહ્યા છે। એમાંથી ત્રીજો માણસ જન્નતની ખ્વાહિશ કરે એ અલ્લાહ મને જન્નત પર જાવ છે મને જન્નત અતા કર પણ તકલીફોમાં સબર કરવા માટે તૈયાર નથી। ચોથો માણસ જહન્નમથી બચવાની તમન્ના કરે અલ્લાહ પાસે દુઆ કરે અલ્લાહ તું મને જહન્નમથી બચાવ પણ દુનિયાની ખ્વાહિશોને મૂકવા માટે તૈયાર નથી પોતાની મશ્કરી કરી રહ્યો છે। ને હવે પાંચમી વસ્તુ કે મોતને તો યાદ કરે પણ મોત માટે તૈયારી ના કરે। ई मानस जे छे ना पोतानी मश्करी करी रह्यो छे। नु सोम आंतरे देनु मोके जे आपणे पोतपोता ઉપર જે છે ને હસી રહ્યા છે આપણે પોતપોતાનો મજાક ઉડાવી રહ્યા છે। ભાઈ તમે મને કયો મોતને તો યાદ કરે છે પણ મોતની તૈયારી નથી કરતા તો આ યાદ કરવાનો ફાયદો શું છે? તમે એક પ્રોવેર્બ સાંભળ્યો છો ના કે il ne faut pas jouer avec le feu। कोई भी दिवसे छे ने आग थी रमવું ना જોઈએ। आग रमવાની ચીજ નથી। आग સાથે રમશો તમને બાળી નાખશે તમને મારી નાખશે તમને હલાક કરી નાખશે आग। તો આજે આપણે ઈ જ રમત રમી રહ્યા છે। મોત એક એવી હકીકત છે જેનાથી કોઈ નથી બચવાનું બધાને આવવાની છે। કોઈ भी દિવસે કોઈ भी મિનિટે કોઈ भी સેકન્ડે મોત આવી શકે છે બસ એનો વખત જ આવવું જોઈએ। રસૂલે ખુદા તો એટલે સુધી કહે છે હું જ્યારે શ્વાસ લઉં છું તો મને ઉમ્મીદ નથી કે મારી सांस પાછી બહાર નીકળશે અને મને આટલી જિંદગી મળશે। આવા વાળી મોત ક્યારે આવે છે? બચ્ચાને બી આવી શકે છે જવાનોને બી આવી શકે છે બુઝુર્ગીમાં બી આવી શકે છે। કોઈને નથી ખબર ક્યારે આવશે કોઈને નથી ખબર। પણ હા જે ખુદાને નથી માનતા એ લોકોને બી મોતને માનવું પડ્યું। ने एक एवो मंजर छे जेनाथी बधाई गभराय छे। नौशेरवाने आदिलना बारामां लखे छे के एने कोई एनो सिपाही आवी शहजादी लखे छे दौड़ता दौड़ता एनो सिपाही आवीने कहे छे के राजा साहेब तमने मुबारक थाय। तो के कई चीजनी मुबारकी? तो के तमारो जो कोंकीरा हतो ने तमारो दुश्मन राजा ई मरी गयो छे। तो आ सामेथी शुं करे छे? खुश नथी थातो। बीजो कोई माणस होय तो खुश थाय ने। ई सामेथी एनी तरफ जोईने कहे छे तारी पासे कोई एवा इन्फॉर्मेशन छे जे तने खबर आपती होय के मने मौत नथी आवવાની? ई मरी गयो छे तो હું भी मरવાનું છું। पैदा થવાનો मतलब જ છે જે भी માણસમાં જાન છે અલ્લાહે पैदा કર્યો છે એનો मतलब એમ છે કે મરવાનું છે। भले પછી જાન ના હોય આસમાન હોય જમીન હોય જેટલી भी જોડાતી ચીજ હોય। આજે કેવા વાળા કહે છે સાયન્સ જે છે ને કહે છે 2 મિલિયન વર્ષ સુધી હજી આ સૂરજની અંદર ઈ તાકાત છે કે રોશની ફેલાવશે। એનો મતલબ એમ થાય છે 2 મિલિયન વર્ષ પહેલા જે છે ને કયામત નથી આવવાની। મારા ભાઈ સાયન્સ એમ કહેતો હશે કયામત જે છે ને એ આ હાલાતનો મોહતાજ નથી। કયામત આવશે અચાનક આવવાની છે। એના માટે કહે છે ને હર જુમાનો દિવસે બધાય મલાઈકા અને આસમાની જમીનની મખલુક ડરતા હોય છે ધ્રુજતા હોય છે। શા માટે? શું ખબર આ 15 દિના કયામતનો દિવસ હોય? કાઈ નથી ખબર ભાઈ। કયામતના દિવસે આખી પ્લાનેટ સલામત હશે। ક્યારે પ્લાનેટ ખતમ થશે? કે જ્યારે કયામતના દિવસ આવવાનું હશે ને અલ્લાહ તાલા ઇસ્રાફીલ મલાઈકાને કહેશે તારી ઓલી ટ્રોમ્પેટ ફૂંક ई सूर फूंकશે અને ત્યારે બધું તૂટી ફૂટીને ખતમ થશે। એના માટે આ સાયન્સની તહકીક એની તરફ હું નથી કહેતો કે ખોટી વાત છે સાચી વાત છે પણ એનો જે છે ને હદીસનો કમ્પેરિઝન સાયન્સની સાથે નથી થઈ શકતો। હદીસનો હકાયક છે ને ઈ અલગ હકાયક છે પણ જે અસલ વાત છે યા છે ભલે કહી રહ્યા છે
2 મિલિયન વર્ષ સુધી સૂરજ જે છે ને એની રોશની દેતો રહેશે, આટલી તાકાત છે. એનો મતલબ શું થઈ ગયો? 2 મિલિયન વર્ષ પછી સૂરજનો બી ખાતમો થશે. એમ જ થયું ને ભાઈ. દુનિયાની હર ચીજ જે પેદા થઈ છે એક દિવસ મરશે. હું બી મરવાનું છું, તમે બી મરવાના છો. મોતની શું તૈયારી કર્યા? શું તૈયારી કર્યા? મૌલા અલી અલ-ઇસ્લામ નેજુલ બલાગામાં કહે છે, અફસોસની વાત એ છે કે જેઓ લોકોને જલ્દી મોત આવી જાય છે એ લોકો જે છે ને મોહલત માંગે છે. સિર્ફ ઉપલે મલેકુલ મોત, મને 1 દિવસની મોહલત દે, 1 મહિનાની મોહલત દે. મારી અમુક નમાઝ કસા રહી ગઈ છે, અમુક માણસોને માફી માંગવું છે, અમુક કરજાને અદા કરવું છે, અમુક કાલે ખેર કરવું છે. એ લોકો મોહલત માંગે છે. અને જે લોકોને મોહલત મળી ગઈ એ લોકો બહાનાબાજી કરે છે. હા, જોઈ લેશું, કાલે કરી લેશું. બરાબર, કાલે કોને જોયો છે? પણ એ કાલે નહીં, 10-10, 20-20, 50-50 વર્ષના જે છે ને પ્રોગ્રામ બનાવી રહ્યા છે. પણ એ પ્રોગ્રામ બનાવવું ખરાબ નથી, આટલી ચીજ યાદ રાખો. 100 વર્ષનો પ્રોગ્રામ બનાવો, એમાં કોઈ જાતની ખરાબી નથી. પણ પ્રોગ્રામ બનાવવાના મેથોડની અંદર એ પ્રોગ્રામ સારો કે ખરાબ થઈ શકે છે. કેવી રીતે? કે મૌલા અલી અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે, તમે દુનિયાની અંદર એવી રીતે જીવો કે કોઈ બી દિવસે મરવાના નથી. અને મરવા માટે એવી રીતે તૈયાર થઈ જાઓ કે હમણાં જ મલેકુલ મોત આવવાનું છે. એટલે એવી રીતે પ્રોગ્રામ કરો કે જો અચાનક બી મોત આવી જાય ને તો તમને પછતાવું ના પડે. કારણ કે મલેકુલ મોત આવ્યા પછી પછતાવાથી કઈ ફાયદો નથી મળવાનો. એક દુરૂદ પઢીએ મોહમ્મદ બાવાલે મોહમ્મદ પર. બિરાદરાન અઝીઝ, આજની મજલિસની અંદર જરાક મારો સુજે ચેન્જ થશે અને હું મારી ઉપર વાજિબ સમજુ છું. શા માટે? કારણ કે જવાનો તરફથી સવાલો આવ્યા છે. એ સવાલનો જવાબ દેવું બહુ જ જરૂરી છે. અકાયદને લાગુ પડે છે, મોતના વખતને લાગુ પડે છે. 3 થી 4 સવાલો સામે આવી ગયા છે. મને જો પહેલાથી ખબર હોત ને તો મારો મજલિસનો આખો સીજે એની ઉપર હું લઈ લેત કે ખરાબી આ છે ને એનો સોલ્યુશન આ છે. આપણે આ દુનિયામાં આવ્યા અને છેક આખરી મંજિલ જન્નત યા જહન્નમ, એ જે આખરી મંજિલ છે ને, બધી જગ્યા સુધી જવાના ખરાબ અને સારા પોઈન્ટ છે. સોલ્યુશન બી છે, ખાલી પ્રોબ્લેમ નથી રાખવામાં આવ્યો. માસુમીન અલૈહિસ્સલામ હર જગ્યાનો જે છે ને સોલ્યુશન બતાવ્યા છે. તમને કઈ ચીજથી ડર લાગે છે? મોતથી ડર લાગે છે? તમે આ 3-4 કામ કરો. કબરથી ડર લાગે છે? આ 3-4 કામ કરો. તમને સિરાતથી ડર લાગે છે? આ 3-4 કામ કરો. હિસાબો કિતાબથી ડર લાગે છે? આ 3-4 કામ કરો. તમને કૌશલનો જામ ખપે છે? આ 3-4 કામ કરો. જન્નતથી ડર લાગે છે? આ 3-4 કામ કરો. જહન્નમમાં નથી જાઉં? આ 3-4 કામ કરો. હર ચીજનો સોલ્યુશન બતાવ્યા છે. પણ આજે વખત નથી. આજે સવાલો મને આજે આખરી દિવસોની અંદર અશરો દાખલ થઈ ગયો ત્યાર પછી જે સવાલ આવ્યા છે એના જવાબમાં બી હું દેતાઈમાં નહીં જઈ શકું. ટૂંકમાં ફક્ત ઇશારો કરીશ. મારી કોશિશ હશે કે એ સવાલોના જવાબ આજની જ મજલિસમાં ખતમ થઈ જાય તો કાલેથી આપણો મોઝું આગળ વધે. પણ જો આજ ના ખતમ કરી શક્યો તો કાલે. પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે જરૂરી બુઝુર્ગોની જાણકારી નથી. બુઝુર્ગો જે છે ને એ જમાનાની અંદર કિતાબો પઢ્યા. અફસોસની વાત શું છે ખબર છે? જે પોતે ઇલ્મ હાસિલ કર્યા, ઓલોમાંથી સાંભળ્યા, જાણકારી હાસિલ કર્યા, એ જાણકારી અને ઇલ્મ પોતાની ઔલાદની અંદર ના ફેલાવે. બધાની વાત નથી કરતો. 72-13માં ઘણા માવિત્રોને જોવામાં આવ્યા છે. આમ તમે એની સાથે બેસો, તમે આખિરતની વાત કરો તો તમને એવા પોઈન્ટ કહેશે કે આપણને એમ થાય કે માશાઅલ્લાહ કેટલી જાણકારી છે. પણ એની ઔલાદની સામે ટાઈમ જ નથી ને. દોસ્તારો સાથે વાત કરવા માટે ટાઈમ છે. જે દોસ્તારો એની સાથે બેસી અને એ મજલિસ ઓલોમાંથી સાંભળ્યા છે એ લોકોની સાથે ડિસ્કશન કરવા માટે ટાઈમ છે. દુઃખની વાત એ છે કે પોતાની ઔલાદ જેની તરબિયત લાઝિમ છે, જેના બારામાં સવાલ કરવામાં આવશે, જે ઔલાદનો હક થાય છે કે એને દીની તાલીમ દેવામાં આવે, એ ઔલાદને આટલો સમજદાર મા બાપ પોતાની ઔલાદની સાથે ગુફ્તગુ નથી કર્યો.
વધારે ઇમ્પોર્ટન્ટ આપણા બચ્ચાઓ અને જવાનો છે. હજી હું કહું છું જવાનોના બારામાં કે હજી બીજા સવાલો હોય, કોઈ બી સબ્જેક્ટમાં સવાલો હોય, તમારા સવાલો પેશ કરજો, એનો જવાબ દો મારી પ્રિયોરિટી હશે. મારી વ્યાધિ એ નથી, આ સબ્જેક્ટ ઉપર હું મજલિસો પડી ચૂક્યો છું, આ વિષય ઉપર મારી સીડી જે છે ને મજલિસો ઘણા માણસો સાંભળી લીધા છે, માણસો લોકોને રેપેતે લાગશે, એ મારી વ્યાધિ નથી કરતો. મારી એક જ વ્યાધિ છે, હું કઈ જમાતમાં મજલિસ પડી રહ્યો છું, કોને મને બોલાવ્યો છે, એ જમાતની જરૂરત શું છે, હું એની ઉપર બયાન કરું છું. મારી પહેલી ફરજિયાત. તો જવાનોએ જે સવાલ કર્યા એના જવાબ દેતા હવે અહીંયાથી આગળ વધે છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ वाले मोहम्मद पर. સવાલ એ છે કે મૌલાના સાહેબ મોતનો વખત કેવો છે? જે કહેવામાં આવે છે શક્તિથી મોત આવે છે, આસાનીથી મોત આવે છે. pour quelle raison? શા માટે? જો શક્તિ છે તો શા માટે? આસાની છે શા માટે? અને કેવા લોકો માટે? ત્યાર પછી કબરની અંદર શું શું થઈ રહ્યો છે, ક્યાં ક્યાં એતાપમાં આપણે પસાર થઈ રહ્યા છે ને એની અંદર શું ફાયદાકારક છે, શું નુકસાન છે, વગેરે વગેરે. એની ઉપર 4 થી 5 બહુ જ મોટા સવાલો આવ્યા છે. એના માટે હવેથી જે છે ને આજે હું ચાહું છું પેલા ધીરે ધીરે જે જરૂરિયાત છે તમારી સામે રાખું. મોતનો વખત આપણા માટે તમને ખબર છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વખત કયો છે? આપણા જન્મથી લઈ અને આખરી મંજિલ ઇન્શાઅલ્લાહ જન્નત. કોઈ બી ઇન્સાન જ્યારે જન્મે છે એ મિનિટ અને સેકન્ડથી લઈ અને આખરી મંજિલ જન્નત હોય કે જહન્નમ ત્યાર સુધી સૌથી વધારે અહમ ઇમ્પોર્ટન્ટ કોઈ વખત હોય કે જે સૌથી વધારે વાલ્યુરે રાખે છે એ છે મોતનો વખત. શા માટે? મોતના વખતે ડિસિઝન લેવામાં આવે છે કે આ માણસ જન્નતમાં જશે યા જહન્નમમાં જશે. એ ડિસિઝન કઈ ભાસ ઉપર લેવામાં આવશે? એ ઈમાનના ભાસ ઉપર. ઈમાન ઉપર મરું નસીબ થયો છે કે નથી નસીબ થયો? ખુદા ન કરે ઈમાન ઉપર મરું નસીબ ના થયો તો પછી આખી જિંદગીની આપણી જે મહેનતો ઇબાદતો ને જે બી કર્યા છે પાણી તો નહીં ફેરવે પણ જન્નત નહીં મળી શકે. એનો બદલો મળશે સકરાત પછી, ફિશારે કબ્ર નહીં થાય, બરઝખમાં બદલો મળશે. વધારે નેકી હશે કયામતના દિવસે જ્યારે કબરથી ઉઠશો ત્યારે શક્તિ નહીં હોય, બદલો મળી જશે. હિસાબો કિતાબમાં આસાની થશે, પૂરે સિરાતમાં આસાની થશે. સિરાત સુધી પહોંચીને બધાય સવાબનો જે છે ને નેકીનો બદલો મળી જશે. આખિર મંઝિલ જહન્નમ છે. જન્નતમાં જવાની એક કિંમત છે. 100 paye se prix-là, on ne peut pas aller au paradis. Non, c'est impossible. એ કિંમતનું નામ શું છે? ઈમાન ઉપર મરવું. પછી ભલે સાવ નાનો ઈમાન હોય, રાઈનો દાનો સાવ 1 મિલીમીટર, આટલું બી ઈમાન લઈને જો કોઈ માણસ મર્યો છે એ માણસ ઉપર જન્નત વાજિબ છે. પછી જો એ ગુનેગાર છે, જેટલો બી મોટો ગુનેગાર હશે એને સજા દેવામાં આવશે, ગુનાના કફારા હશે. મોતની શક્તિ, ફિશારે કબ્ર, આલમે બરઝખ, કયામતના દિવસે ઉઠવું, હિસાબો કિતાબ, પૂલે સિરાત, હત્તા કે ઘણા બધા એવા માણસો છે કે લોકોને જહન્નમમાં બી ભરવું પડશે અને ત્યાંથી લોકોને શફાઆત કરવામાં આવશે ને જન્નતમાં જશે. પણ છેલ્લી મંઝિલ જે છે ને એ જન્નત છે. છેલ્લી મંઝિલ એના માટે મોમિન માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જગા એ જે છે ને મોતનો. એના માટે શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ ફરમાવી રહ્યા છે, આય મોમિનીને કરામ. આપણે બધાય ગુનાહ, એનો ખુલાસો બયાન કરું છું, આપણે બધાય ગુનેગાર છે. આપણે કેવા કેવા ગુનાહ કર્યા, એ ગુનાહનો શું અસર છે એ આપણને નથી ખબર, કારણ કે આપણે દુનિયાની હોય હાયની અંદર છે. આપણને નથી ખબર કારણ કે આપણે હંમેશા જમણો હાથ જોવે છે. હું તો આમ તો નમાઝ પઢ્યો, આમ તો રોઝા રાખ્યો, આમ તો સખાવત કર્યો, પણ સામેથી ના જોયા ડાબી તરફ કેટલો ઝહેર આપણે ભેગો કર્યા છે,
કેટલી ગીબતો ભેગો કર્યા છે, કેટલી હસદો ભેગો કર્યા છે, કેટલા માણસોનો હક આપણા જિમ્મે છે, મા બાપ આપણાથી રાજી છે કે નથી, ફેમિલી સાથે સારા રિલેશન છે કે નથી, એ બધી વસ્તુ આપણે નજરમાં રાખતા જ નથી. બલકે એવી મજલિસો બી નથી સાંભળવું. અને કોઈ મોલાના એવી ખુલ્લા સવાર મજલિસ પડે છે, આપણે એની મજલિસોમાં જવું જ નથી. આ તો મોલાના અંધા છે, ફનાટિક છે, આખો દિવસ ડરાવતા રહે છે. ડરાવતા નથી, જાગવર્તી પેદા કરે છે. એ જે ધ્યાન રાખજો, તમારો જે જાહેરી ઈમાન જે દેખાય છે ને, કોઈ બી દિવસે એની ઉપર ભરોસો નહીં કરતા. ક્યારે ઈ દગો દઈ દેશે તમને ખબર નથી, ખાસ કરીને વખતે મોત. કેમ કરતા હું હમણાં વાકિયાતની અંદર દાખલ થાઉં છું. એની પહેલા જે છે ને, એક ખુલાસો પેશ કરું. इंसान केवी मौत मरे છે, હું કેવી મોત મરીશ? જવાબ છે મારી પાસે. મલકુલ મોત તમારી સામે આવશે, તમે કેવી મોત મરશો એનો જવાબ તમારી પાસે છે. હર ઇન્સાન પાસે એ સવાલનો જવાબ છે કે એ કેવી મોત મરશે. સારી મોત, ખરાબ મોત, ઈમાનની મોત કે કુફરની મોત, યા તો સખ્તીમાં યા આસાનીની મોત છે. અમારી જવાબ કયો છે? આપણી લાઈફ, આપણી જિંદગી એ જવાબ છે કે આપણે કેવી જિંદગી વિતાવ્યા છે આ દુનિયાની અંદર. હા, शेख अब्बास कुमी, शहीद मेरा बायतुल्लाह दस्तगीर, दिगर उलमा वाक्याने लेखा છે. હું પૂરો વાક્યો નહીં બયાન કરું, ખુલાસો ફક્ત તમારી સામે રાખું છું. જનાબે ઇબ્રાહીમ ખલીલુલ્લાહ, અલ્લાહના ખલીલ નબી, એક ફેરે મલેકુલ મોત એની ઝિયારત માટે આવે છે. તો એને કહે છે, મલેકુલ મોત, જ્યારે તું એક નાસ્તિક, એક કાફિરની તું રૂહ કબ્ઝ કરવા આવે છે ત્યારે કઈ સુરત લઈને આવે છે? જનાબે ઇબ્રાહીમને મલેકુલ મોત કહે છે, યા નબી અલ્લાહ, તમે આ દિમાગ નહીં કરો, તમે નહીં સબર કરી શકો, તમે સહન નહીં કરી શકો. તો કહે છે કે ના, હું જોવા માંગુ છું કે મારામાં જે છે ને ખોફે ખુદા પેદા થાય. મલેકુલ મોત કહે કે યા નબી અલ્લાહ, આ ચીજ અલ્લાહની રજા વગર હું ના કરી શકું. તો કે અલ્લાહની રજા માંગો. મલેકુલ મોત અલ્લાહની રજા માંગે છે, અલ્લાહ રજા આપે છે. મલેકુલ મોત આટલી ઓરિબલ સૂરત બનાવ્યો કે ઈ ઇબ્રાહીમ, કોણ ઇબ્રાહીમ? જેને આગમાં ફેંકવામાં આવ્યો ને, તો ઇબ્રાહીમ છાતી ખોલીને આગમાં ગયા છે. એમ નહીં કે આમ ડરીને મને મારી નાખે છે, હું હક ઉપર છું, નહીં. કુરાશેશમાં છાતી ખોલીને અલ્લાહના નામથી હું જે કરું છું હક વાત છે. એટલે હદ સુધી કે જિબ્રાઈલ જ્યારે એને ફેંકવામાં આવ્યો આગની અંદર, મલાઈકા ફરિયાદ કરતા હતા, પરવરદિગાર, આ દુનિયામાં તારો એક જ ખલીલ છે ને આજે એને આગમાં બારવામાં આવે છે. અલ્લાહ તાલા કહે છે, તો તમે શું ચાહો છો? તો કે એની મદદ કરે ને બચાવો. અલ્લાહ તાલા ફરમાવે છે, જાઓ મલાઈકા એની મદદ કરો, બચાવો. જો ઇબ્રાહીમ તમારી મદદ કબૂલ કરે છે તો ચાવો. જિબ્રાઈલ અમીન આવે છે, યા નબી અલ્લાહ, તમારી કોઈ ખ્વાહિશ છે? તો કે હા છે. તો કે શું ખ્વાહિશ છે? તો કે તમારાથી નથી, મારા ખુદાથી છે. તો કે ખુદાને કેમ નથી કહેતા? તો કે કહેવાની જરૂરત જ નથી. જો મારો ખુદા રાજી છે કે હું બરી જાઉં તો હું બરવા માટે તૈયાર છું. તમે જોયા, ઈ ઇબ્રાહીમ એવા વખતની અંદર ડર્યા નહીં. તમે આંખ જોવો તો ખુલ્લી, ચહેરા ઉપર જોવો તો એક દબદબો. હા, આમ કુરાશેશમાં આમ આગની અંદર ગયા છે. ડરીને નથી ગયા, ગભરાઈને નથી ગયા. પોતાના દીકરા ઇસ્માઈલ, એના ગળા ઉપર છરી ફેરાઓ પહેર્યો, એના જેવો કોઈ સખ્ત ઇમ્તિહાન નથી. આંખ ઉપર પટ્ટી શા માટે બાંધ્યા? શું પોતાના મરજીથી બાંધ્યા છે? ના 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 ના, તારીખ ઉઠારો. જનાબે ઇસ્માઈલ કહે છે, બાબા, આ ઇમ્તિહાન બહુ સખ્ત છે, એમ ના બને તને તકલીફ વધારે પડે, કેમ કે તું તો તારો કામ પૂરો કરીશ, પણ જ્યારે તું તારા જવાન દીકરાને જોઈશ ને, કેમ છરી ચાલે છે, કેમ આ નસો કપાય છે, કેમ લોહી નીકળે છે, કેમ તારો જવાન દીકરો તરપી રહ્યો છે, બાબા તને બહુ જ અસલિયત થશે, તારો ઇમ્તિહાન વધારે સખ્ત થશે. એના માટે તારે આંખો પર પટ્ટી બાંધ. પણ પટ્ટી બાંધવા પછી બી ફવારે ગુરાશ. તો આપણે બધાને પોતાની औलाद સાથે મોહબ્બત છે. એવી ઉંમરની અંદર औलादને સભા કરવું શું આસાન વાત છે? બસ આટલું જ કહેવા માટે આ ઇબ્રાહીમ જે કોઈ બી દિવસે ન ડર્યા છે ન ગભરાના છે, આજે ઈ જ ઇબ્રાહીમ જ્યારે મલિકુલ મોતની સૂરત જોવે છે ને તો અહીંયા જ પડીને બેસૂર થઈ જાય છે, બેહોશ થઈ જાય છે. ત્યાર પછી જ્યારે મલિકુલ મોત આવે છે, પાણી છીલકે છે, એને હોશ આવે છે. જનાબ કે પછી કહે છે, જો યા નબી અલ્લાહ, હું તમને કીધો હતો ને કે તમે સહન નહીં કરી શકો. જનાબ ઇબ્રાહીમ કહે છે, મલિકુલ મોત, કાફિરને કોઈ બી અઝાબ ના દેવામાં આવે.
ન મોતની શક્તિ, ન ફિશારે કબ્ર, ન જહન્નમની આગ, કોઈ બી અઝાબ ના દેવામાં આવે. ખાલી તારી આ એક સુરત જોવે ને એનો અઝાબ માટે કાફી છે. તો એ મલેકુલ મોતની સુરત કેટલી ખરાબ હશે એવા ટાઈમે. પછી જનાબે ઇબ્રાહીમ કહે છે, હવે તું મને એવી સુરત બતાવ જ્યારે તું કોઈ મોમિનની રૂહ કબ્ઝ કરવા માટે આવે છે. મલેકુલ મોત કહે છે, ઠીક છે, અલ્લાહના રજાથી. આટલા સુંદર હતા, આટલા ખૂબસૂરત હતા. તમે એમ સમજી લ્યો કે જનાબે યુસુફ પૈગંબરનો તમે કિસ્સો સાંભળ્યા ને કે મિસ્રની ઓરતો છરીથી પોતાની આંગળી કાપી નાખી, ખબર ના પડી કારણ કે ગુલતાન હતા. જનાબે યુસુફ પૈગંબરની ખૂબસૂરતીને જોઈને આ છે શું, માશાઅલ્લાહ, આ ઇન્સાન છે કે મલાઈકા? મલેકુલ મોત એનાથી વધારે ખૂબસૂરત દેખાય. જનાબ ઇબ્રાહીમ પૈગંબર જ્યારે જોવે છે ને ત્યારે એના બોલો છે, એ કહે છે, મલેકુલ મોત, જો કોઈ મોમિનને કોઈ બી જઝા ના દેવામાં આવે, ન જન્નત દેવામાં આવે, ન જન્નતના મહેલો દેવામાં આવે, ન જન્નતની હૂરો દેવામાં આવે, કઈ ના દેવામાં આવે, ખાલી તારી આ ખૂબસૂરતી દેખાડવામાં આવે ને એ જોતા રહે ને તે લોકોની જઝા માટે કાફી છે. તો કહેવાનો મતલબ ઉલમા ફરમાવે છે, મલેકુલ મોત કેવી સુરત લઈને આવશે આપણી સામે? જેવા આપણા આમાલ હશે, જેવી આપણા અખલાક હશે, એવો સુરત લઈને આવશે. જવાબ મળી ગયો ને? હવે મને ખબર હોવી જોઈએ મલેકુલ મોત હમને આવશે તો કેવી સુરતમાં આવશે. મને ખબર છે, હું જાણવા નથી માંગતો. ખબર કેવી રીતે છે? હું પોતાને સવાલ કરું, મૌલાના સાહેબ, તમારા મા બાપ તમારાથી રાજી છે? મૌલાના સાહેબ, કોઈનો હક રહી ગયો છે? મૌલાના સાહેબ, તમે કોઈની ગીબતો કર્યા છો? મૌલાના સાહેબ, કઝા નમાઝ પઢાઈ ગઈ છે? મૌલાના સાહેબ, કોઈ કઝા રોઝા તો નથી રહી ગયા? મૌલાના સાહેબ, આ વાજિબાત અદા કર્યા કે આ નથી કર્યા? જવાબ આવ્યો. મલેકુલ મોતની સુરત આ સવાલોના જવાબમાં છે. આપણે પોતે બેસીને એ સવાલો કરે, આપણને જવાબ મળી જશે. મલેકુલ મોત અને એવા ટાઈમે અલ્લાહ કરે, તમે વિચાર કરો, ઇમામ મુસા કાઝિમ અલૈહિસ્સલામ દરૂદ પઢીએ મોહમ્મદ વાલે અમુક વસ્તુ આપણે બહુ જ લેશરમાં લીધા છે. ઇમામ મુસા કાઝિમ અલૈહિસ્સલામને જ્યારે જેલમાં રાખવામાં આવ્યા હતા ને તો જેલર પોતે કહે છે, નમાઝે સુબહ પછી, સૂરજ ઉગી જાય પછી ઇમામે બાબુલ હવાઈજ પોતાની પેશાની સજદામાં રાખતા અને ઝોહરની નમાઝ સુધી વારંવાર આ બે બોલ રિપીટ કરતા, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા રાહતા ઇન્દલ મૌત વલ અફવા બાદલ મૌત. એ અલ્લાહ, મારી મોતમાં તું આસાની અતા કર અને મરવા પછી તું મને માફ કરી આપજે. તમે વિચાર કરો આ મસલો, ઇમામને આ કોઈ પ્રોબ્લેમ ના હતો, પણ ઇમામ મને અને તમને શું સમજાવી રહ્યા છે? s'il vous plaît, તમે લોકો ધ્યાન રાખો ને પ્રેને પા લેશે. ઇમામે માસૂમ, અરે ઇમામ અલી અલૈહિસ્સલામ આખી જિંદગી નથી ગભરાના. પણ તમે જોઈ લ્યો, 18મી માહે રમઝાન, 17મી માહે રમઝાન, 19મી માહે રમઝાન, અલ્લાહુમ્મા બારિક લી ફિલ મૌત, એ અલ્લાહ તમારી મોતને બાબરકત બનાવો. ઇમામ અલીને કોઈ ડર ના હતો, પણ મને અને તમને સમજાવવા માટે મોતનો વખત બહુ જ સખ્ત. જો આપણને જે છે ને ઈમાન ઉપર મરવું નસીબ થયો, જન્નત વાજિબ. ઈમાન ઉપર મરવું નસીબ નહીં થયો તો પછી ગયા આપણે કામ છે. હવે આવો એવા કયા કામો છે? કેટલાક આપણે જે આપણી જિંદગીમાં ગુનાહ કરે છે ને, જે ગુનાની સજા મળી જાય છે ને, પિનિશો મળી જાય છે ને, એ અલ્લાહની મોટી મહેરબાની છે. હું કીધું ને, નેમતને સમજવાની જરૂર છે. જિંદગીની અંદર જે પ્રોબ્લેમ આવે છે અને ગુનાની સજાની શિકલમાં આવે છે, કફારાના તોર ઉપર આવે છે, એ અલ્લાહની મોટી નેમતે અઝીમ છે. મોટી નેમતે અઝીમ. આપણે એનાથી ડરીએ છીએ, ના મને દુનિયામાં તકલીફ નથી ખપતી. અરે મારા ભાઈ, વિચાર તો કર, મરવા પછી એક ગુનાની સજા દેવામાં આવે, આપણે બરદાશ્ત નહીં કરી શકીએ. અહીંયા બીમારીની અંદર માથું દુખી ગયો, માલમાં નુકસાન પડ્યો, ઠોકર લાગીને પડી ગયા, આવી નાની નાની તકલીફોની અંદર મોટા મોટા ગુનાઓની જે છે ને કફારા થઈ જાય છે. એના માટે ઇન્સાનને હર સૂરતે હાલમાં જે છે ને અલ્લાહનો શુક્ર અદા કરવું જોઈએ. અલ્હમ્દુલિલ્લાહ,
અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ અલા કુલ્લી હાલ, હર હાલમાં તારો શુક્ર છે પરવરદિગાર, મારા માટે હું સારી હાલતમાં હોઉં કે ખરાબ હાલતમાં હોઉં. અને જો નેક બન્યા ન, પરેશગાર બન્યા ન, તો અલ્લાહ તાલા મળવા પછી બી મદદ કરે છે. ઇન્શાઅલ્લાહ કાલે કે પરમ દિવસ તમારી સામે એવો નકશો રાખીશ. મળવા પછી બી આ દુનિયાની અંદર આપણને કેટલી મોટી મદદ મળે છે અલ્લાહની. આવો મળવા ટાઈમે એ કયા ગુનાહ છે જેના થકી ઇન્સાનને સકરાતુલ મોતની તકલીફ પડે છે. અફસોસ અને દુઃખની વાત એ છે, હર એ ગુનાહ જેના થકી સકરાતે મોતમાં શક્તિ થાય, જેના થકી કબર પીસે છે. ફિશારે કબર કહે છે કેને કહેવાય છે? ફિશારે કબર કેને કહેવાય છે? આપણે તો બે બોલ બોલી રહી છે, આપણા માસુમીન રોઈ રોઈને એનો જિકર કરતા. આ બી મારી જહાલત છે, મારો દિલ પથ્થર જેવો છે કે હું તમારી સામે જે છે ને આ બયાન કરી શકું છું. મારી જગ્યા મારા અલી ઇમામ હત, મારી જગ્યા માસૂમ ઇમામ હત ને તો હમણાં રોઈ રોઈને આ બયાન કરત. આ મારી જહાલત છે કે હું આટલો હિંમતમાં આવી અને તમારી સામે આ બયાન કરી રહ્યો છું, કારણ કે એ હકાયક મારી સામે નથી, પડદો રાખવામાં આવ્યો છે. જો એ પડદો ના રાખવામાં આવે ને આપણે ઘેલા બની જાય, આપણે દુનિયાની અંદર કાંઈ કામ ના કરી શકે. અલ્લાહની એક મદદ આવી છે કે વરસદમાં જે બી થઈ રહ્યો છે આપણી નજરની સામે છે, પણ એક પડદો છે, ન આપણે જોઈ શકે છે ન સાંભળી શકે છે, કારણ કે આપણે દુનિયાની અંદર જીવી શકે અને દુનિયાના કામકાજો કરી શકીએ. યા ખુદા, એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. ફિશારે કબ્ર, પહેલી રાત જે ખાસ કહેવામાં આવે છે, સિર્ફ ઉપલે નમાઝે વહેશતથી યાદ કરો. આપણો કોઈ બી મોમિન ભાઈનો ઇંતકાલ થઈ જાય ને, સિર્ફ ઉપલે જલ્દીથી નમાઝે ઈશા પછી ઓન ધ સ્પોટ તરત જ નમાઝે વહેશત કરો, એના માટે સદકો દો, એની વાસ્તે દુઆ કરો. તમને ખબર છે કબર, કબર પહેલે કેને કહેવાય છે? આપણે એને સમજીએ પછી મોતને સમજીએ. તમે કોઈ બી દિવસ આટલા સારા ઘરની અંદર આપણે રહે છે, હમણાં જે છે ને તમે એક કામ કરો, એક સરપ એક શેરપોં, આપણને ખબર છે માદાગાસ્કારના સરપ એવા છે જેમાં ઝેર નથી, કબૂલ, કોઈને મારી નહીં નાખે, પણ એક બે સરપને લઈને અહીંયા રાખો, આપણે બધા અહીંયા જ રહેવે, દરવાજો બંધ કરી નાખે અને આ બત્તી ઠારી નાખે, આપણી હાલત શું થશે? આપણે અહીંયા બેસી શકશો? આ રૂહાની ફોર્મ્યુલા છે, એની ઉપર મારો એક આખો અશરો તમને મળશે કે જે છે ને હું પેરિસની અંદર છેલ્લી વાર ગયો તો, આખી આ રૂહાની ફોર્મ્યુલા ઉપર છે. આયતુલ્લા ઇબ્રાહિમ અમીની કહે છે તમે લોકો આવા ફોર્મ્યુલા ઉપર અમલ કરો. કેવી રીતે? આટલી હદ સુધી કે તમે જ્યારે ઘરે જાઓ ને, તમારા રૂમમાં બત્તી ઠારી નાખો, અંધારો થઈ જાય, તમે એક કોનામાં બેસી જાઓ, હું અંધારામાં આમ બેસો અને વિચાર કરો હું કબરની અંદર શું થશે. આ અંધારો, અહીંયા કોઈ સરપ નથી, કોઈ બિછુરા નથી, કોઈ સજા નથી, કોઈ હિસાબ નથી, કોઈ કિતાબ નથી, તો બી આ અંધારામાં મને આટલી ગભરાહટ થાય છે મારા કબરની અંદર શું થશે. શરૂઆતમાં તો તમને એમ થશે કે શીખવા છે ત્રિકલા, સીધી સિનેમા, સીધી બ્લા 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 શીખવા. શરૂઆતમાં તો એમ જ થવાનું છે અને શૈતાન એવા જ વિચારો લાવશે. શા માટે? કારણ કે એવા અમલ ના કરો. પણ જો કરતા રહ્યા તો આહિસ્તા આહિસ્તા અલ્લાહ તાલા દિલની અંદર છે ને નૂરાનિયત અને રૂહાનિયત લાવશે. એના માટે હું હંમેશા કહેતો રહું છું, હર ઇમામ બારગાહમાં જા મને નસીબ થાય છે, સિર્ફ ઉપલે તમારા ઇમામ બારગાહની અંદર એક કબ્ર બનાવો, કમસ કમ અહીંયા કોઈ આવીને સૂવે. તમે વિચાર કરો, આ રૂમ બંધ હોય, અંધારો હોય અને અહીંયા એક બે સરપ હોય, આપણી હાલત શું થશે? શું હાલત થશે? લોજિકમાં તો હું તમને કહું છું, માડાગાસ્કારના સરપની અંદર ઝેર નથી, મરી નહીં જાઓ, કાંઈ નહીં થાય, પણ એવા ટાઈમે મારી બાતીમાં કેવી હશે? તમે વિચાર તો કરો, કબર, આટલો નાનો ખાડો, નીચે ધૂળ, ઉપર ધૂળ, ડાબી તરફ ધૂળ, જમણી તરફ ધૂળ, એક નાના ખાડાની અંદર હું છું. આખો મારા ફામીવાલા મને મારી ઉપર બી કેટલી બધી માટી રાખી ચૂક્યા છે. હું એ ખાડાની અંદર એકલો છું. હવે એ ખાડાની અંદર મારી હાલત શું થશે? મારા ગુનાહોનું શું થશે?
અલ્લાહ આપણને બચાવે ફિશારે કબ્ર. તમને ખબર છે ફિશારે કબ્ર શું છે? જ્યારે જે કહે છે ઓલોમાં બયાન કરે છે માસુમીનની હદીસમાં, એ બંને ભીત નહીં, ચારો ભીત આ મિક્સ થઈને પીસે છે. સમોસા તો આપણે બધાય ખાય છે ને, પણ સમોસા બનાવવા ઓલો ઘોસનો છુંદો બનાવવાનો મૂલે કેવો હોય છે, કેવી રીતે ઘોસ એનાથી વધારે વિચાર તો કરો. એ આવીને પીસશે તો ઇન્સાનની શું હાલત થાય. સમજાવવા માટે કહેવામાં આવ્યો છે આ મગજનો, હા ઓલો બોંગો ખાવાની બહુ મજા આવે છે ને, સેરવો, હા, પણ આપણો ફિશારે કબરની અંદર આ માથાનો સેરવો અને પગનો અંગૂઠો મિક્સ થાય છે. આપણે જરાક આમ લાગી જાય છે, જરાક કોઈ આમ દબાવે તો આપણે કેટલી અસર પહોંચે છે, અહીંયા શું થશે. એ અલગ મોઝું છે કે આ શરીર કેમ ખમશે. ઇન્શાલ્લાહ આગળ હું બયાન કરું, હમણાં ફક્ત આની અંદર જાય. ખરાબમાં ખરાબ અઝાબ, પણ એ અઝાબ કેને મળશે? આવો કેને મળશે? દુઃખની વાત એ છે એ બધાય અમલ વધારે પ્રમાણમાં આપણે કરે છે. એક, જે લોકો પેશાબની નજાસતનો ખ્યાલ નથી રાખતા, પરેશ નથી કરતા, ઊભા ઊભા પેશાબ કરી રહ્યા છે. પેશાબ કરવા પછી એ લોકો તહારત નથી કરતા. આની અંદર ધ્યાન રાખવાનું છે. જે લોકો માઓ પોતાની ઔલાદની પરવરિશ કરે છે, ઘણી વખતે બચ્ચાઓને હાથમાં ઉપાડવામાં એ પેશાબનો ભીનો ભાગ જો કપડાને અને શરીરને અડી ગયો તો એને ફાઇન રીતે પાક કરવાનું છે બિફોર નમાઝ, નમાઝ પઢવા પહેલા. અને હાથમાં છે તો ધ્યાન રાખવાનું છે એ હાથ નજીસ છે કે એનાથી કંઈ ખાઈ પી ના લેવી. જલ્દીથી થઈ જાય છે ઇન્સાનથી એવી ભૂલો. આ આપણા કોમ્યુનિટીનો આટલો મોટો પ્રોબ્લેમ નથી, એની અંદર દાખલ નથી થાવ. હવે આવો, જે માણસ પોતાની ફેમિલી સાથે, પોતાના મોમિન ભાઈઓ સાથે, પોતાના કુટુંબીઓ સાથે સિલે રહેમી નથી કરતો ને કતે રહેમી કરે છે, એના માટે સકરાતે મોતની તકલીફ બી વાજિબ છે, એના માટે ફિશારે કબ્ર બી વાજિબ છે. આપણી ફેમિલી સાથે આપણો કેવો રિલેશન છે? ફેમિલી સાથે કેવો રિલેશન છે? આપણા ગુસ્સેમાં બધા એકબીજા સાથે બને છે. અને ખાસ કરીને એક ચીજ હું યાદ દિલાવું, હું તાનાના મિંબર ઉપર બી કીધો હતો આ વાત લારેન્યોના મિંબર ઉપર બી કીધો હતો અને આજે અહીંયા બી કહું છું. એક સ્પેશિયલ હાલાત છે જે તમને અહીંયા મડાગાસ્કારમાં મળશે, બીજી જમાતોમાં નહીં મળે. શા માટે? ફોર એક્ઝામ્પલ હું તમને કહું, આફ્રિકા, આપણો આફ્રિકા આઇલેન્ડ નથી, ઈલ નથી, એટલે એકબીજાની સાથે આવ જાવ બહુ જ આસાન છે. હું તમને મારા વતનની વાત કરું, બુજુમ્બરામાં રહેતો હતો, પણ બુજુમ્બરાની અંદર જેટલા જવાનો વિવાહ કરવા જતા હતા બધા યા તો કેન્યા ચાલ્યા જાય, તાન્ઝાનિયા ચાલ્યા જાય, બીજા કોઈ દેશોની અંદર જઈને વિવાહ કરીને આવે. અને આપણી દીકરીઓ બી બારે વિવાહ થતા, દીકરાઓ બી, એટલે બારેના માણસો અહીંયા આવતા અને આપણે વાળા બારે જતા. એક ફેમિલી ના હતી. પણ આજે આપણો માડાગાસ્કાર આપણે એક આઇલેન્ડની અંદર છે. આપણી હાલત એ છે બધા આપણી દીકરીઓ બી આપસમાં દેવામાં આવે છે. હા, આપણા દીકરાઓ બી આપણી જ દીકરીઓને લે છે. એટલે બધા એક ફેમિલી છે. અહીંયા કોઈ નથી કહી શકતો માડાગાસ્કાર, લારેન્યો અને પારિસ, આ ત્રણ જમાત કોઈ નથી કહી શકતો કે આ મારો મોમિન ભાઈ છે. બલકે ફક્ત મોમિન ભાઈ નથી, મારો સગો બી થાય છે. હા, મારો સગો બી થાય છે. મા તરફ, બાપ તરફ લોહીનો અને ગરીબી રિશ્તો છે. એનો મતલબ એમ થઈ ગયો, આખા માડાગાસ્કારની અંદર, આખા રેમિયોની અંદર, આખા પારિસની અંદર, આપણી આ ત્રણ જમાતોની અંદર જેટલી ફામી રહી છે એ બધાય ફામીનો પછી એ જમાત 5000ની છે કે 10000ની છે, આપસમાં એકબીજાની સાથે સારા રિલેશન રાખવું વાજિબ છે, વાજિબ છે, વાજિબ છે. સિલે રેમીનો હક છે. એમ નથી કહેવાનું મારાથી નથી થઈ શકતો. ના, અહીંયા પા ઓત્ર સોલ્યુશન. જેવી રીતે નમાઝ વાજિબ છે, રોજા વાજિબ છે, હજ વાજિબ છે, એના બારામાં જવાબ દેવાનું છે, એવી રીતે સારા રિલેશન બી રાખવું. એની અંદર ખબર પડે કે આપણા બે મોમિન ભાઈઓ એકબીજા સાથે બોલતા નથી, મોઢું ચરાવ્યા છે. અરે શું છે મોઢું છે? ક્યાં જવું છે આ દુનિયાની હોય હાઈની અંદર? એકબીજાને માફ કરે. પણ માફ કરવાનો મતલબ એમ નથી પ્રિકોશન. ઘણા માણસો છે ને મસાઇલને મસાઇલના હેસિયતથી નથી સમજતા. કેવી રીતે? ઘણા માણસો તમે કહેશો ભાઈ તમે માફ કરી આપો તો મૌલાના સાહેબ
આ માણસ મારા 100 મિલિયન ખાઈ ગયો છે, તમારા પૈસા માફ કરું? ના, પૈસા માફ નહીં, એ તો અલ્લાહ બી માફ નથી કરતો. અલ્લાહ ગફૂર રહીમ છે, માથી વધારે મહેરબાન છે. પણ અલ્લાહ તાલા જો તમારી કઝા નમાઝ રહી ગઈ છે, તમને માફ નહીં કરે, ભરવું પડશે. તમારા વારસાઓને ભરવું પડશે. મોટા દીકરાઓ પર બી વાજિબ કરવામાં આવ્યા છે. ખુમ્સના પૈસા રહી ગયા, માફ નથી, પૈસા તો ભરવા પડશે. તો પછી તોબા અને ઇસ્તિગફાર શું છે? કે તમે આ ખરાબ કામ કર્યા એના ગુનાહ માફ છે, હુકુક માફ નથી. આટલો યાદ રહે, હુકુક માફ નથી. આ હુકુકને પામાલ કરવાના ગુનાહ માફ કરવામાં આવે છે તોબાની અંદર. એવી જ રીતે હું તમારા 100 મિલિયન ખાઈ ગયો, આજે 10 વર્ષ થયા તમારા પૈસા નથી ભરતો, પણ જો હું તમારા 100 મિલિયન ના ખાત તો તમે 100 મિલિયનનો એક જગ્યા ઉપર ઇન્વેસ્ટ કરત, એમાંથી તમને કેટલો ફાયદો મળત. એ બધા ફાયદાથી તમે મહેરૂમ રહી ગયા. બીજો, તમારો દિલ કચવાતો હતો. મૌલાના સાહેબ સિલ્વુ પ્લે, તમે કીધા હતા 6 મહિનામાં મારા પૈસા દેશો. આજે 2 વર્ષ થયા, નથી આપતો. 3 વર્ષ થયા, નથી આપતો. તમે મને જોઈ રહ્યા છો, તમારો દિલ દુખી રહ્યો છે. આ છે, આવી રીતે મારા પૈસા ખાઈ ગયો. તમે કેટલા વખત આજે ટોર્ચર અંદરથી થાઓ છો, વ્યાધિમાં છો, તકલીફ પેરી, અઝિયત પેરી. આ જે છે ને, આ અઝિયત અને તકલીફને માફ કરવું, એની અંદર મોટો મર્તબો મળશે. અલ્લાહ તમારા બી ગુનાહને માફ કરશે. તમે બી જે અલ્લાહના હુકુકને આવી રીતે પામાલ કર્યા, અલ્લાહ આસાનીથી માફ કરશે. પણ હુકુક માફ નથી. એ 100 મિલિયન તો મને ભરવાના છે. હું તમને માફી માંગુ, માફ કરો. આજે 10 વર્ષ થયા તમને મારા થકી તકલીફ પેરી છે, એ તકલીફ તમે મને માફ કરો છો, પણ 100 મિલિયન તો મને ભરવાના છે. આ કોન્ડિશન કે તમે આટલો રહેમ કરીને મને કહી દો કે ના બસ મને હું તમને આ માફ કરી આપું, ના, એ અલગ વસ્તુ છે. પણ જો એ માફ ના કરે, ભરવાના છે. અરે 100 મિલિયન તો શું, એક સાંતિમ બી માફ નથી. ભલે પછી સારા માણસો છો, ભલે હજ કરવા વાળા છો, 10 હજ કર્યા, 20 ઉમરા કર્યા, 40 ઝિયારત કર્યા. આમ તમે જોશો તો અહીંયા સખાવતમાં પૈસા દઈ રહ્યા છે, બીજી તરફ જો તો કરશો નથી ભરી રહ્યા, પારકા પૈસા નથી ભરી રહ્યા. c'est quoi cette truc là? આ બધા સારા કામ કરવાથી હુકુક માફ નથી, બલકે સારા કામ બી કસ્મી થઈ જશે. ક્યાં પૈસાથી તું આ બધું સારા કામ કર્યો છો? ક્યાં પૈસાથી? એ પૈસાથી કે જે તારા નથી, પારકા હુકુક ના છે. હુકુક માફ નથી મારા ભાઈઓ, હુકુક માફ નથી. આટલો ધ્યાન રાખીએ. એ તો અદા કરવું જ પડશે. કરવું પડશે નહીં, કરવું પડશે ગલત વાત છે. કરવું જ પડશે, જ છે, કરવું જ પડશે. અહીંયા ના પાઓતરે સોલ્યુશન. પોતાને ફ્લાતે ના કરે, પોતાને ભમાવે નહીં. તો આપણે આખા માડાગાસ્કારની અંદર એકબીજાનું કુટુંબ થાય છે, એકબીજાને માફ કરી આપે. કમસકમ હવે પ્રોટેક્શન. માણસ કે છે મૌલાના સાહેબ આ માણસ પૈસા ખાઈ જાય છે અને તમે કીધું સિલે રેમી કરો ને આંખ બંધ કરો. ના, આંખ બંધ કરવાની વાત નથી. તમને ખબર છે મારી આદત છે, હું આની પાસે પૈસા લઈને ખાઈ જાઉં છું, આની પાસે પૈસા લઈને ખાઈ જાઉં છું, ઓના પાસે પૈસા લઈને ખાઈ જાઉં છું. હવે જો હું તમારી પાસે આવ્યો, હું માફી માંગુ છું. હા મૌલાના સાહેબ, તમને માફ છે, ખુદા તમને માફ કરે, દુનિયામાં માફ કરે, આખિરતમાં માફ કરે. હા બસ હું માફી માંગવા આવ્યો છો, મને વધારે નહીં, ખાલી જે છે ને 5 લાખ ખપે છે. હા, તમે આપ્યા તો તમારી મૂર્ખાઈ છે, લફ્ઝે મૂર્ખાઈ બોલું છું. તમને ખબર છે કે આ પૈસા ખાઈ જાય છે, આપવાની જરૂર શું છે? આપવાની જરૂર શું છે? પછી વ્યાધિ, એ ખુદા પૂરો કરા, એ ખુદા મારા પૈસા નથી આપતો. અલ્લાહ તાલા કહે છે, એ મારો બંદો, તને ખબર ના હતી કે અહીંયા હાથ ના રખાવાય, આને પૈસા ના દેવાવાય, આને સેકરે ના કહેવાવાય? એ બધા કાયદા કાનૂન ઇસ્લામમાં હતા કે ના હતા? હા ખુદા હતા. તને સમજદારી હતી? હા હતી. કેટલી સમજદારી હતી? બધાને સમજાવતો હતો. તો પછી તું પોતે શા માટે અમલ ના કર્યો? કોણ તમને કહે છે આંધળા બનો? માફી કરવા, માફી દેવું, સારા રિલેશન રાખવા, એનો મતલબ એમ નથી કે આંધળા બનો. આંધળા ના બનો. તમને આમને કહું છું 5 લાખ આપો, ઇન્શાલ્લાહ ખુદા તમારો બંદોબસ્ત કરી દેશે. પણ હમણાં આઈ એમ વેરી વેરી સોરી, હું નથી આપી શકતો. ના આપો. આપીને મારી આદત શા માટે બગાડો છો? હું બગડું છું તમારા થકી. પણ જો એક ફેરે તમે મને કહી દીધા, એક્સક્યુઝે મર્સિયો લે મૌલાના, સાને બાપા,
આ તકલીફ છે તો પછી મને બી શરમ આવશે બીજા પાસે ગયો મને 2 લાખ આપો ને એક્સક્યુઝ monsieur le Maulana ça ne va pas ત્રીજા પાસે ગયો તમે 1 લાખ આપો ને એક્સક્યુઝ moi monsieur le Maulana ça ne va pas નતીજો શું નીકળશે મારી અકલ ઠેકાને આવશે હવે હું કમાઈ કરીશ હવે હું મહેનત કરીશ એ બધું કરીશ તો એની બદલીમાં યા ખુદા હુકુક માફ નથી આંધળા ના બનો પણ રિલેશન સારા રાખો કેવી રીતે તમારો સગો થાઉં છું તમે મને જોયા સલામ અલૈકુમ મૌલાના સાહેબ અલૈકુમ સલામ લે હવે આને નથી પૂછું આને ખોટે ખોટે બી નથી કહું ઘરે આવજો ચાય પીવાની કેમ કે સાથે સાથે બિસ્તરા લઈને આવી જશે અને નીકળશે નહીં જ્યાં સુધી 2 4 5 લાખ ના લઈ જાય ના તો કહેવાની જરૂર નથી સિર્ફ ઉપલે મારા ઘરે ચાય પીવા આવજો ને શા માટે તમે એ તકલીફ ઉઠારો છો પણ આટલો કરવું પડશે સલામ અલૈકુમ અલૈકુમ સલામ તમને ખબર પડી બીમાર છે હાથ ઉઠાડશો પરવર્તિગાર બિચારો બીમાર છે ને શફા અતા કરે બીમાર છે તમે મને જોવા માટે આવશો કેમ છે તમારી તબિયત કેમ છે ઇન્શાઅલ્લાહ અલ્લાહ તમને શફા આપશે હા અલ્લાહ શફા આપશે પણ જો તમે મને 2 લાખ આપો ના એ હમણાંની વાત નહીં કર અમે તને શફાની દુઆ દેવા આવ્યા છે તને 2 લાખ દેવા નથી આવ્યા गोल गोल बातों नहीं कर रहा हूँ एक दुरूद पढ़िए मोहम्मद पर कम से कम 2 लाख नहीं आता ने ना आपो હું ઈ જ લાયક નો છો ના આપો પણ કમ સે કમ મને પાણીની જરૂર છે 1 ગ્લાસ પાણી s'il vous plaît તમે પાણી પીશો લ્યો પાણી હા તમે સલામ કરી દો આટલો તો એનાથી કોઈ છૂટકો નથી આજે આપણી ત્યાં તલાકો બી શા માટે થાય છે એના માટે થાય છે કે આપણે સિલે રહેમી નથી ટોલેરન્સ નથી આપણાની અંદર ઇસ્લામે તો આટલી સુધી કીધો છે એક રાત ધની જો બાયરીથી નારાજ હોય અને બાયરી એને મનાવે નહીં તો એના અમલ બરબાદ થાય છે અને એક રાત બાયરી નારાજ હોય અને ધની એને ના મનાવે તો એના બી અમલ બરબાદ થાય છે આને છે ને આપણે શું કરે છે દોરી ખેંચે છે તું ખાલી મોઢું બંધ કરે છે ને મને ચરાવતા બી આવડે છે તું ચરાવે છે ને મને ઘારું દેતા બી આવડે છે તને ઘારું દેતા આવડે છે મને ચારી ખાતા બી આવે છે આપણે એક પછી એક ખરાબ હું એક ભૂલ કરું તમે સામેથી બીજી કરો હું એના જવાબની અંદર ત્રીજી કરું તમે એના જવાબની અંદર ચોથી કરો એના જવાબની અંદર હું પાંચમી કરું આપણે એક ભૂલને એક રહેવા નથી દેતા એમાં વધારો કરતા જાય છે વધારો કરતા જાય છે વધારો કરતા જાય છે પછી આ બધું ભેગારો ક્યારે ભેગો થાય જ્યારે મેસ્યો લે મલેકુલ મૌત આવે ત્યારે ખબર પડે હું શું કહેવા સિલે રહેમી आपने कोई सलाह मशवरो नहीं मांगो सिर्फ उपले ध्यान रखवानुं छे अल्लाह अपनी पासे सलाह के मशवरो नहीं मांगतो सिले रहमी करूं छे के नहीं करूं अल्लाह ताला नो वेतो छे नासियोजीनी नो वेतो नहीं अल्लाह नो वेतो छे तने खपे के ना खपे तू राजी था के ना था हाँ 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 पॉइंट फिनाल il n'y a pas de virgule तने सारू करवानुं छे तने सारू करवानुं छे અને જો સિલે રહેમી નથી કર્યા તો મરતી વખતે કેવી મોત મરશો c'est pas possible સારી મોત મળે possible ભાઈ બીજી નેકી તો કર્યા છે ને આ અઝાદારી હુસૈન આનાથી મોટી નેકી કઈ થઈ શકે છે શહીદ મેરા બાયતુલ્લાહ દસ્તગીર કહે છે તમને નથી ખબર મજલિસે હુસૈનમાં આવવાને તમે 1 કલાકમાં જે તકલીફ બર્દાશ્ત કર્યા છો એમાં તમને કેટલી મોટી નેકી આ તમારી આંખમાંથી આંસુ નીકળે છે ને એ આંસુ નથી મારા ભાઈઓ મારી માં બહેનો ગમે હુસૈનમાં તમારી આંખમાંથી આંસુ નીકળે છે ને એ આંસુ નથી રૂમાલે ફાતિમા ઝહેરામાં જઈને મોતી બની જાય છે ફાતિમા ઝહેરા તમારી શફાઅત કરશે वक्त मौत इंशाल्लाह मासूमीन तुम्हारी मदद करसे तमे हुसैन ना आजादार छो तो હવે पंजो सिले रहमी નથી तो इमाम मोहम्मद बाकिर सुकीदा છે तफसीरुल अनवारुल नजफ કે આમો અહેલે બેત થી સિલે રહેમી કરું કાફી નથી le café mais ça c'est pas le café à boire इमाम बाकिर अलैहिस्सलाम કહે છે અમે અહેલે બેત ની સાથે પંજતને પાક ની સાથે 14 માસૂમીન ની સાથે સિલે રહેમી કરું કાફી નથી તમારા સગાઓ સાથે સિલે રહેમી કરવી પડશે il n'y a pas autre solution હવે શું થશે જો આપણા રિલેશન
ફામીની સાથે સારા નથી તો બે વસ્તુમાંથી એક થશે યા તો ઈમાન ઉપર મરવું નસીબ નહીં થાય કારણ કે કતે રહેતા એની અંદર ઇન્સાન ખુદાની લાનતમાં આવી જાય છે યા અલ્લાહ આ એક ચીજથી મોટી ચીજ મારી પાસે નથી સમજાવવા માટે ઇમામ સજ્જાદ અલ ઇસ્લામ આટલી હદ સુધી કહે છે તમે જે બી માણસને જોવો એની ફામિલી સાથે કુટુંબની સાથે સિલે રહેમી નથી કરતો ને તો એવા માણસ સાથે તમે દોસ્તી ના કરો Imam Sajjad disait ne soyez pas des amis avec des gens de telle manière આવા mentalité વાળા કારણ કે કુરાન મજીદની અંદર 3 જગ્યાઓ પર એવા માણસો ઉપર લાનત મોકલવામાં આવી છે કે જે પોતાની ફામિલી સાથે સિલે રહેમી ના કરે અને જે પોતાની ફામિલી સાથે રિલેશન સારા ના રાખે આજની મજલિસ હું ખતમ કરતા એક સવાલ કરવા માંગુ છું આપણા તો રિલેશન સારા છે ને એક સવાલનો જવાબ મળી ગયો હું કેવી મોત મરવાનું છું યા અલ્લાહ ઇમામ સજ્જાદ કહે છે તમે આવા માણસની સાથે દોસ્તી ના કરો કારણ કે આવા માણસો કુટુંબીઓ સાથે સિલેરેમી નથી કરતા એવા માણસની ઇમામ સજ્જાદ શફાત કરશે દોસ્તી કરવાની મનાઈ કરે છે તમે દોસ્ત નહીં બનતા તો શું પોતે શફાત કરશે ને ઇમામ સજ્જાદ શફાત નહીં કરે તો બાકીના 13 માસૂમીન કરશે રસૂલ ખુદા તો પહેલાથી જવાબ દે દીધા છે વકુલ્લુના મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હું કેવી મોત મરીશ બસ કાલે ઇન્શાઅલ્લાહ બયાન આગળ વધશે કેમ કે બયાન કરવું કાફી નથી મારા ભાઈ આ મજલિસ કોઈ સિનેમાનો શો નથી સિનેમાનો શો ચાલે ને કોઈ સિરિયલ ડ્રામા ચાલે ને તો શું હોય છે બહુ ફાઇન સ્ટોરી હતી યા મજા આવી ગઈ આ એક્ટરે શું રોલ અદા કર્યો અને જેમ ખતમ થઈ ખલાસ સે ફિનિશ ચેપ્ટર ઇઝ ક્લોઝ મામલો તમામ થઈ ગયો ફૂટબોલ રમી રહ્યા છે અરે આજે તો બ્રાઝિલ ને ફ્રાન્સ રમી રહી છે હે વિવે લા ફ્રાન્સ નેશનાલિટી ફ્રાન્સ કમ સે કમ એક આટલો તો છે કે જેની નેશનાલિટી છે એની નમક હલાલી કરવું જોઈએ આટલો તો અહેસાસ છે બાકી ઇમામે ઝમાના સાથે કરીએ યા ન કરીએ અલ્લાહ માફ કરે આવો ફૂટબોલ ચાલી રહ્યો છે રાતના 1 થયા છે નમાઝે શબ એક્સક્યુઝ-moi નથી જગાતો ના ચાલે અચ્છા અઠવાડિયામાં 1 દિવસ નથી જગાતો 15 દિવસમાં 1 દિવસ નથી જગાતો મહિનામાં 1 વખતે નથી જગાતો પારિસ સેન્ટ જર્મેન બ્રાઝિલ આજે આપણે સાથે જવું છે ઇમામવાડામાં મોટો સ્ક્રીન રાખવું છે અરે રાતના 12 વાગે મેચ શરૂ થશે થોડો દરરોજ જાય દરરોજ થોડો છે તો તમને કોણ કહે છે દરરોજ નમાઝે શબ પઢો નમાઝે શબ મહિનામાં 1 વખત નથી થતો હવે કામ વાળા માણસો છે અમે થોડું તમે મોલાના જેવા જે છે ને નવરા માણસો છે તો કબૂલ છે મને બહુ કામ વાળા બસ મોલાના પાસે કામ નથી ને આખો દિવસ બેઠા ખાઈ સુએ ને બસ જાય છે આખી કોમને સંભાળી રહ્યા છે કે કેવી રીતે સંભાળી રહ્યા છે એમ લાગે છે કે કાઈ મસ્તીની વાત છે બસ ઠીક છે કાઈ વાંધો નથી રાતના જાગીને જોવે છે શા માટે મજા આવે છે તો આ મજલિસ છે ને એ શો નથી ન કોઈ સિરિયલ છે મજલિસ જે છે ને કોઈ ફૂટબોલની ગેમ નથી મજલિસ કોઈ સિનેમા નથી માશાઅલ્લાહ આજે મૌલાના કેટલી સારી મજલિસ પહેરા કેટલા ફાઇન મજલિસ પહેરા મારા ભાઈ મજલિસ નથી પહેરા હુજ્જત તમામ થઈ છે કયામતના દિવસોના સવાલો ઊભા કરી નાખ્યા પહેલો સવાલ મારી સામે આવશે મૌલાના સાહેબ તમારા જમાતને સંભળાવવામાં બહુ મજા આવી તમે કેટલા ઠાવકા હતા આયત શું કે છે અલ્લાહ બધું જાણે છે તમારી સામે મારી સારી સુરત છે ને અલ્લાહ મારી સેકરે બી જાણે છે મજલિસ પડી રહ્યો છો ને તમે કહો છો મૌલાના સાહેબ બહુ ખુલૂસ છે એની અંદર શું ચાલી રહ્યો છે અલ્લાહ જાણે છે કેટલો ખુલૂસ છે ને કેમ છે ને શું રહેવાનું છે અહીંયા પાદે સેકરે પુર અલ્લાહ આ છે ને શો નથી આ મજલિસ શું છે મારા ભાઈ મજલિસ એ છે કે એનાથી આપણે હિદાયત હાસિલ કરીએ આપણી ભૂલોને સુધારીએ ભૂલોની માફી માંગીએ જે ભૂલ નથી સુધારી શકતા ને સોયો સેન્સર avec soi-même 2 દિવસ ત્યાં કહું છું ને સાચી વાતને એક્સેપ્ટ કરે સોલ્યુશન મળી જશે le problème de toutes les solutions est que soyons sincères avec soi-même મારાથી ગાયન નથી મુકાતો હું નહીં મૂકું કબૂલ કર્યા ને દિલની અંદર હવે અલ્લાહની બારગાહમાં
પરવરદિગાર નથી મૂકી શકતો, નથી મૂકવાનો, પણ તું તો મુકાલિબલ કુલુબ છો ને, તું મને મુકાવ ને. ગુસ્સો નથી મુકાતો, આ નથી મુકાતો, આ નથી મુકાતો, હું નેકી નથી કરી શકતો, નમાઝે જમાતમાં નથી આવી શકતો. પરવરદિગાર તું મને તૌફીક દે ને. બીજા સારા કરે છે તો હું બી કરું હુસૈનના સદકાથી. શા માટે દુઆ કબૂલ નહીં થાય? આ દુઆ છે ને જે રસૂલે ખુદા કીધા છે ને, દુઆ મોમિનનો હથિયાર છે. હથિયાર શા માટે? હથિયાર વેદી કો આર્મ. કેની સાથે લડવા માટે આર્મ છે? આપસમાં એકબીજા સાથે નહીં, શૈતાન સાથે લડવા માટે, પોતાની નાજાયઝ ખ્વાહિશો સાથે લડવા માટે, જહન્નમ સાથે લડવા માટે, જન્નત લેવા માટે લડવા માટે, સ્પિરિચ્યુઆલિટી હાસિલ કરવા માટે. એના માટે આ દુઆ એની આપણે ઇસ્તેમાલ કરે, મન્નત માને, નજર કરે. બસ કાલે ઇન્શાલ્લાહ બયાન આગળ વધશે. અને હું સતા જવાનો લોકોને કહું છું, સિલ vous plaît, હું તમને કહી દીધો મારો અસલ મારો જે છે ને બયાન તમારી પાસે છે. હજી આ બયાનની અંદર તમને એમ લાગે કે આ મૌલાના જે વાત કર્યા બરાબર નથી, લોજિક નથી, આઇન્સિફિઝમ છે, વાત અધૂરી છે, કેમ આમ છે, કેમ આમ નથી, તમે તમારા સવાલોના જવાબ દેજો. જો હું જવાનોને સંતોષી આપી શકું તો હું સમજીશ કે મારો અશરો કામયાબ થઈ ગયો. તમે મારા હકમાં દુઆ કરજો કે જે ઇમામે ઝમાના કીધા છે. ઇમામે ઝમાના શું કીધા છે? તમે તમારા મૌલાના વાસ્તે શું દુઆ કરો? وتفضل على علمائنا بالزهد والنصيحة. اے اللہ ہمارا مولانا نے زہد، تقوی، پرہیزگاری آپ نے لوگوں نے توفیق دے ہمیں نصیحت کرے. તમે દુઆ કરો પરવરદિગાર મૌલાના અમોને આટલી નસીહત કરે છે, એને તૌફીક દે એના નસીહતો ઉપર અમલ કરે. અને હું તમોને દુઆ આપું પરવરદિગાર આપણી આ કોમ આ રૂહાની માં ફાતિમા ઝહરાની રૂહાની ઔલાદ છે. પરવરદિગાર આપણાની અંદર જે ગુનેગાર છે એ લોકોને માફ કરી આપ, એ લોકોની ખતાઓને માફ કરી આપ, એ લોકોની નેકીની તૌફીકમાં વધારો કરી આપ, એ લોકોને સિરાતે મુસ્તકીમ ઉપર સાબિત કદમી અતા ફરમા, એ લોકોની રૂહાનિયત અને નૂરાનિયત अता फरमा. बीबी ज़ैनब ने ओनो मोहम्मद ना सदका. आज एक भाई અને એક બહેનની મોહબ્બત. આટલી ચીજ યાદ રાખો બીબી ઝૈનબના બારામાં. બીબી ઝૈનબ ઓનો મોહમ્મદને કુરબાન કર્યા. એનો મતલબ ફક્ત એ નથી કે એક બહેને એક ભાઈ ઉપર પોતાના દીકરાને કુરબાન કર્યા છે. ના, એમ નથી. એક બહેન એક ઇમામ ઉપર, दीन ऊपर जे छे ने पोतानी औलाद ने कुर्बान किया छे. आजे दुश्मनाने अहले बैत नाम लेवानी मने जरूर नथी, खारजीओ ए लोका तो आटले सुधी लखे छे अस्तगफिरुल्लाह बीबी ज़ैनबना बारामां. खुदा लोकानो बेरो घरत करे કે આ કુરબાની સહી ના કહેવાય, કારણ કે ઔલાદ ઉપર બાપનો હક થાય છે. તો જનાબે અબ્દુલ્લાની રજા માંગ્યા હતા કે બીબી ઝૈનબ આવી રીતે ભાઈની મોહબ્બતમાં પોતાની ઔલાદને કુરબાન કરી નાખે છે. અસ્તગફિરુલ્લાહ, અસ્તગફિરુલ્લાહ. जो સૌથી પહેલી વસ્તુ તારીખે કરબલા ઉઠાવો. ઓનો મુહમ્મદ જ્યારે મદીનાથી કાફેલો રવાનો છો ને, ઓનો મુહમ્મદ ઇમામે હુસૈન સાથે રવાના નતા થયા. ના, એના પિતાજી જનાબે અબ્દુલ્લાની સાથે મદીનામાં હતા. જનાબે અબ્દુલ્લા સાથે ના જઈ શકાય બીમારીના કારણે. ને ઇમામને ખપતો હતો કે કોઈ મારો રિપ્રેઝન્ટા મદીનામાં બી રહે, મક્કામાં બી રહે. તો ચુનાચે ત્યાં હતા. એક મંઝિલ સુધી ઇમામે હુસૈનનો કાફેલો આગળ ગયો ને પછી ઓનો મુહમ્મદ એના પિતાજીનો કાગર લઈને આવે છે. એનો મતલબ એમ થઈ ગયો આ એક અલ્લાહની મસલહત હતી. આ નવાઝ કે ઓનો મુહમ્મદ ઇમામે હુસૈન આ મસલહતથી ઓનો મુહમ્મદને સાથે નતા લીધા. કાલે બહાનો ના કરે, મારી બહન ઝૈનબ ઉપર આ દુશ્મનો તોહમત ના રાખે કે જો ભાઈ ઉપર પારકી ઔલાદને કુરબાન કરી નાખી રજા વગર. સમય આ જો મસલિયત આ નવાઝ ઇલ્મે ઇમામત થી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કેવો પગલો લીધા કે ઓનો મુહમ્મદ મદીનામાં છે, ઇમામે હુસૈનનો કાફેલો મક્કા તરફ રવાનો થઈ ગયો, બીજી યા ત્રીજી મંઝિલમાં છે કે ઓનો મુહમ્મદ એના પિતાજીનો કાગર લઈને આવે છે. કે પિતાજીનો કાગર લઈને આવે છે તો સાથે બી તો જઈ શકતા હતા ને. કાગર લઈને આવે છે જેની અંદર જનાબે અબ્દુલ્લા પોતાની ઘરવાળી બીબી ઝૈનબને લેખા છે, શહેઝાદી ખુદા ન કરે તમારા ભાઈ ઉપર કોઈ એવો વખત આવે કે જાન કુરબાન કરવાની જરૂર પડે તો આ મારી બે ઔલાદ તમને મોકલું છું. એકને મારા તરફથી કુરબાન કરજો, એકને તમારા તરફથી કુરબાન કરજો. આ જનાબે અબ્દુલ્લા એની મરજીથી આવ્યા છે, એની રજાથી. અને જ્યારે વાકે કરબલાની ખબર મદીનામાં આવી ને
તો એનો એક ગુલામ હતો ચમચાઈગીરીની અંદર. જ્યારે બધા પુરસા દઈ રહ્યા છે, જનાબે અબ્દુલ્લા રોઈ રહ્યા છે, રોવામાં કાંઈ એબ નથી, રોવામાં કોઈ જાતનો એબ નથી, ખરાબી નથી. અલ્લાહની બારગાહમાં બસ શિકાયત ન કરો. રોવું એક ફિતરી અમલ છે. એ રોઈ રહ્યા હતા તો ગુલામ ચમચાઈગીરીની અંદર કહે છે, આ બધી મુસીબત ઇમામે હુસૈનના કારણે આપણા ઉપર પડી. નહીં ઓનો મુહમ્મદને કરબલા લઈ જાત, ન તો આપણા બચ્ચા શહીદ થાત. જનાબે અબ્દુલ્લા જ્યારે આ સાંભળ્યા ને, ગુસ્સાની હાલતમાં ઊભા રહી પોતાના ચપ્પલ કે સેન્ડલ જે પહેરાતા ને ઉતારી એ ગુલામના માથા ઉપર મારે છે અને કહે છે, ખબીસ નાલાયક, તું શું બોલી રહ્યો છો? અરે પછી મજમા તરફ જોઈ છે, અલ્હમ્દુલિલ્લાહ, જો હું વાકે કરબલામાં શરીક ના હતો તો મારા પ્યારા ફરઝંદો ઓનો મુહમ્મદ જે મારી જાનથી વધારે પ્યારા છે, અમારા તરફથી જે છે ને હુસૈન ઉપર કુરબાન. કરબલાના મેદાનની અંદર બી તમે જોશો એક મોહબ્બત, લાજવાબ મોહબ્બત મળે છે. બીબી ઝૈનબ જે કોઈ બી દિવસે બીબી ઝૈનબના નામનો એક દર્શ લઈને જાય. બીબી ઝૈનબ ઓનો મુહમ્મદના ગમમાં રોયા નથી. શા માટે ના રોયા? આપણે કહે છે કે ભાઈ અલી અકબર ઉપર રોયા, અલી અકબર ઉપર તસદ્દુક કર્યા, કબૂલ છે, તસદ્દુક કરવું અલગ વસ્તુ, પણ એ ઔલાદનો તો હક હતો ને કે એની માં એની ઉપર રોવે. કેમ અલી અકબરની માં અલી અકબર ઉપર રોયા, અલી અસગરની માં અલી અસગર ઉપર રોયા? ઓનો મુહમ્મદનો બી હક થતો હતો. બીબી ઝૈનબ શા માટે ના રોયા? શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ કહે છે કે બીબી ઝૈનબનો આ અમલ મેરાજની મંઝિલનો અમલ છે. કમાલ છે બીબી ઝૈનબનો. એ કે મને જે સમજમાં આવી એ બે ચીજ. પહેલી ચીજ, બીબી ઝૈનબ આટલા એમ્બલે હતા. આપણા હદીસમાં છે, તમે મોટીમાં મોટી ચીજ બી અલ્લાહની રાહમાં કુરબાન કરો ને તો એને નાની સમજો. તમને જે મેલી છે અલ્લાહની દેવેલી ચીજ છે કે જે તમે અલ્લાહની રાહમાં આપ્યા. ઔલાદ અલ્લાહની નેમત છે. અને જ્યારે આપો તો એવી રીતે આપો કે જમણા હાથથી આપો તો ડાબા હાથને ખબર ના પડે. તો એના માટે બીબી ઝૈનબ આમ રોયા નહીં. એ બીબી ઝૈનબનો કમાલ હતો. ખુદાવંદા, મારી પાસે કાંઈ નથી, ફક્ત ઓનો મુહમ્મદ હતા. એ તારી રાહમાં, તારા ઇમામે ઝમાના હુસૈન અલૈહિસ્સલામની રાહમાં મેં કુરબાન કરી દીધા. મારી જે છે ને આ નેકીને કબૂલ કર. આટલી મોટી નેકીને સાવ નાનો સમજ્યા. બીજો કે આ જનાબે ઝૈનબની ઇનકે સારી હતી, એટલે તે એમ બોલ્યો કે હું કાંઈ નથી કરી શકી. આ મારો સાવ સહેજ અમલ છે. આજે એ બીબી ઝૈનબનો માતમ કર્યું છે. બીબી ઝૈનબ કે જે હુસૈન અલૈહિસ્સલામની જે મોહબ્બત બીબી ઝૈનબના દિલમાં હતી, જ્યારથી બીબી ઝૈનબ પેદા થયા છે ત્યારથી લઈ અને આખરી ઘડી સુધી આ ભાઈ બહેનની મોહબ્બત એવી હતી જેમાં તારીખમાં કોઈ મિસાલ નથી. એટલે હદ સુધી ઇમામ અલી અલૈહિસ્સલામ બીબી ઝૈનબના જ્યારે વિવાહ કરાવ્યા ને તો એ શરત રાખ્યા હતા, અબ્દુલ્લા, મારી ઝૈનબ પોતાના ભાઈ હુસૈન વગર જીવતી નથી રહી શકતી. હું તારા વિવાહ ઝૈનબ સાથે કરાવું, પણ શરત એ છે જ્યારે એવો વખત આવે કે મારા હુસૈનને કરબલા તરફ જવું પડે તો તને મારી દીકરી ઝૈનબને રજા દેવું પડશે. અને જનાબે અબ્દુલ્લાહ કબૂલ કરે છે. એ શરતની અંદર હતો તો બી પોતાના ધનીનો માન રાખતા. જ્યારે કાફેલો મદીનાથી રવાનો થયો, ઓલોમાં બયાન કરે છે બીબી ઝૈનબ પોતાના ધનીની સામે બેસી ગયા હતા. અબ્દુલ્લાહ, જો તમે મને રજા નહીં આપો તો હું ઘરેથી બહાર નહીં નીકળું, પણ આટલો યકીન રાખજો, અહીંયાથી મારો ભાઈ હુસૈન મદીનાથી રવાનો થશે ને બીજી તરફ મારો જનાઝો ઘરમાંથી નીકળવાનો છે. જનાબે અબ્દુલ્લાહ જનાબે ઝૈનબને ઊભા કરે છે, શહેઝાદી, અરે હું તો તમને રજા આપી ચૂક્યો છું, જાઓ તમે હુસૈનની રાહમાં, દીનની રાહમાં જે કુરબાની દેવાની છે કુરબાની દેવો. અને અહીંયા વાકે કરબલા કહે છે, સુબે આશુરથી બીબી ઝૈનબ યાદીમાં છે, એક પછી એક પોતાની જાન કુરબાન કરે છે. જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલની ઔલાદની લાશો આવી ગઈ છે, પણ મારા ઓનો મુહમ્મદ હજી સલામત છે. સાહેબે નઈમુલ અબરાર લખે છે, બીબી ઝૈનબ ઓનો મુહમ્મદને બોલાવે છે અને બોલાવીને કહે છે, બેટા ઓનો મુહમ્મદ, શું તમે મારી માં ફાતિમા ઝેરાની સામે મને શર્મિંદા કરશો? દેર અસાબ તો પોતાની જાન કુરબાન કરી લીધા, હજી તમે તમારી જાનને કુરબાન નથી કર્યા. ઓનો મુહમ્મદ કહે છે, અમ્મા અમે કરે તો શું કરે? કેટલીક વખત મામુ પાસે જાય છે
અને જાઈને રજા માંગીએ છીએ કે અમને મેદાનમાં જવાની રજા આપો. હર વખતે મામુ હુસૈન અમને જવાની રજા નથી આપતા. અમે જે છે ને મામુ અબ્બાસ પાસે બી ગયા, અમારી શફાત કરી આપો ને. અબ્બાસે અલમદાર જ્યારે આવ્યા તો મામુ હુસૈન એની તરફ જોઈને કહે છે, ભાઈ અબ્બાસ હું જાનું, અરે મારી બહેનની औलाद જાને, તમે કોઈ શફાત નહીં કરતા. अब्बास अलमदार खामोश रह गया. अरे कहते बच्चों सबर करो, તમારો વખત થશે તમને રજા દેવામાં આવશે. જનાબે ઝૈનબ સાહેબે નઈમુલ અબરાર લખે છે, જનાબે ઝૈનબ જનાબે ફિઝાને કહે છે, અમ્મા ફિઝા જરા ભાઈ હુસૈનને તો બોલાવો. જનાબે ફિઝા આવે છે, જનાબે ફિઝા આવે છે. અરે શહેજાદા આકા તમને બહન બોલાવે છે. ઇમામે હુસૈન રોઈ પડ્યા તો કે અમ્મા ફિઝા મને ખબર છે મારી બહેન શા માટે બોલાવે છે. અમ્મા હું કઈ દિલથી મારા બહેનના જીગરના ટુકડાને ભરવાની રજા આપો. જનાબે ફિઝા આવે છે. શહેજાદી ભાઈ ખૈમામાં નથી આવી રહ્યા તો કે બીજી વખતે જઈને બોલાવો ને. બીજી વખતે બોલાવે છે એવો જવાબ મળે છે. ત્રીજી વખતે જનાબે ઝૈનબ કહે છે, આ રિવાયતને ઉસ્તાદે મોહતરમ બી પડતા હતા, કહે છે અમ્મા ફિઝા તમે જઈને ભાઈ હુસૈનને કહો, ભૈયા હવે જો તમે ખૈમામાં નહીં આવો ને તો ઝૈનબ ચાદરે તથીર પહેરી અને ખૈમાથી બહાર નીકળશે. આ સાંભળવું હતો ને. હુસૈન અલૈહિસ્સલામ જલ્દી ખૈમામાં આવે છે. યા હુસૈન આજે તમે જે છે ને સાંભળી ના શેખા, ચાદર પહેરીને ઝૈનબ ખૈમાથી બહાર નીકળે. હાય હુસૈન જ્યારે તમે તલ્લે ઝૈનબિયા ઉપર અરે ઝૈનબને રોતા જોયા હશો, તમારો કપાયેલો માથું નેઝા ઉપર અરે સરબરેના ઝૈનબને જોયા હશે. તમારી અસાધારો જનાબે ઝૈનબ સામે હુસૈન આવે છે. જનાબે ઝૈનબ કહે છે, ભાઈ હું તમને કાંઈ નથી માંગી, આજ માંગી રહ્યો છું મને અતા કરો. મારી માની સામે મને શર્મિંદા થવા ના દો. ઇમામે મઝલૂમ આંખોમાં આંસુ આવી ગયા. ઓનો મુહમ્મદને રજા મળે છે. ઓનો મુહમ્મદ ખુશી मैदान तरफ आवे छे. आ जाफरे तैयारना पोतरा छे, हैदरे करारना नवासा छे. मैदान में आव्या ने एवी रीते हमलो करे छे. उमरे साथ जो खैमाना पछवारे ना थी दरवाजा थी भागी ना जात तो वासीले जहन्नम थे जात. तरत ज लश्कर वाला ने आवाज दे छे, एक करीने ना जाओ, साथे मलीने जाओ अने आ बच्चानो काम तमाम करो. अजादारो आ बन्ने छोकराओ जनाबे ज़ैनबनी औलाद 3 દિવસના ભૂખા પ્યાસા ચારો તરફથી લશ્કર આવીને ઘેરી લીધા. બંને ભાઈઓમાં जुदाई पैदा થઈ ગઈ, दूरी पैदा થઈ ગઈ. ચારો તરફથી તીર તલવાર નેઝા ચાલવા લાગ્યા. થોડી વાર પછી આવાજ આવી, મામુ હુસૈન અમારા સલામ કબૂલ કરો. હુસૈન ખૈમાથી દોયરા, અબ્બાસે અલમદાર દોયરા. અઝાદારો બંનેના લાશા ઉઠાવી ખૈમા તરફ આવ્યા. बीवियों जनाबे ज़ैनब ने घेरी लीधा पुरुषों देवा माटे. जनाबे ज़ैनब के जे बीबियो तमे दुआ करो मारा भाई नो अली अकबर सलामत रहे. मारा भाई नो अली अकबर सलामत रहे. आ तो फकत एक तसद्दुक छे. उलमा बयान करे छे बीबी ज़ैनब ओनो मोहम्मद ना लाशा ऊपर ना रोया. 12મી मुहर्रम शोदात्या लाशा ऊपर हर एक बीबी रोई ने अलविदा कही रहा था. अजादारो 2 लाशा एवा हता एनी ऊपर कोई रोवा वाळो ना हतो. करबला थी कूफा थी शाम ना दरबार थी शाम ना कैद खाना में. अजादारो बीबी ज़ैनब हमेशा अली अकबर ने याद करी नहीं रोता, हुसैन ने याद करी नहीं रोता. कोई भी दिवस ओनो मोहम्मद ने याद करी ने मातम नहीं कईरा. शाम ना कैद खाना थी रिहाई मिली. शोदा ना कपायला माथा आईवा. हर बीबी
પોતાના વારિસના માથાને લઈને રોઈ રહી છે. શામની ઓરતો જોયા, બે કપાયેલા માથું જમીન ઉપર પડ્યા છે, કોઈ રોવા વાળો નથી. સવાલ કરે છે, શું આ બચ્ચા યતીમ હતા? જનાબે ઝૈનબ કે છે, યતીમ ના હતા, મારા બચ્ચા છે, પણ હું મારા એ ભાઈ ઉપર રોઈશ જેની ઉપર રોવા માટે એની માં મોજૂદ ના હતી. શામના કેદખાનાથી રિહાઈ મળી. કાફેલો મદીને આવ્યો. મદીનાના બહાર મરસિયા પર્વમાં આવ્યા. રોઝે રસૂલની અંદર ફાતિમા ઝહરાની કબર પાસે હર જગા ઉપર ઝૈનબ રોતા રહ્યા, મરસિયા પડતા રહ્યા, ફકત ભાઈ હુસૈનને જ યાદ કરતા રહ્યા. અઝાદારો, હવે એવો વખત આવ્યો. ઝૈનબ પોતાના શોહરના ઘરે જાય છે, જેમ પોતાના શોહરના ઘરે પગ રાખ્યા. સામે ઓનો મોહમ્મદનો હુજરો નજર આવ્યો. માનો દિલ ભરાઈ ગયો. કરબલા તરફ જોયા. એ ઓનો મોહમ્મદ, અરે હવે મને મહા કહીને કોણ પુકારશે?